ભુજ સુધરાઈએ શુક્રવારે ખાનગી પ્લોટ ધારકો સાથે તેમના પ્લોટમાં હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે બેઠક યોજીને ચર્ચા વિચારણા હાથ ધરી હતી, જેમાં કોઈ નિવેડો ન આવતા 15 દિવસ બાદ ફરીથી બેઠક યોજવાનું નક્કી કરાયું હતું। નગરપતિ શ્રી અશોકભાઈ હાથીએ જણાવ્યું હતું કે ખાનગી પ્લોટ ધારકો સાથે સવારે 11 વાગે બેઠક યોજવાની હતી, પરંતુ અન્ય કાર્યક્રમોને કારણે સાંજે 5 વાગે બેઠક ઠેલાઈ હતી, જેમાં 19 જેટલા લોકો આવ્યા હતા, જેમાંના મોટાભાગના જુદી જુદી જ્ઞાતિ કે સમાજ આગેવાનો હતા। બાકી ટ્રસ્ટ સંસ્થા કે વ્યક્તિગત ખાનગી પ્લોટ ધારકો સાથે 15 દિવસ બાદ ફરીથી બેઠક યોજાશે ત્યારે ચર્ચા હાથ ધરવામાં આવશે। જો કે કેટલાક જ્ઞાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે સુધરાઈ જે શરતો અને ચાર્જ નક્કી કરે તે ભરવા તૈયાર છીએ, પરંતુ હોર્ડિંગ્સ લગાવવાથી જે આવક થાય છે તે વ્યક્તિગત નથી, સમાજના લોકોની સુખાકારી માટે તેનો ખર્ચ થાય છે, જેથી સુધરાઈએ આ મુદ્દો પણ ધ્યાનમાં લઈ નિર્ણય લેવો જોઈએ। ભુજમાં अलग अलग संस्था द्वारा અને अलग अलग स्मशान कमिटी द्वारा જે ભુજમાં જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે એ સંદર્ભે અમે જે તે સંસ્થાઓના હોદ્દેદારોને હોર્ડિંગ્સ માટે બોલાવવામાં આવ્યા હતા અહીંયા કે તમે જે તમારા પ્રાઇવેટ પ્લોટોમાં જે તમે હોર્ડિંગ્સ લગાવ્યા છે એ નગરપાલિકાના નિયમ અનુસાર તમને નગરપાલિકા કાયદેસરનો તમને લાયસન્સ આપે અને નગરપાલિકા તમારી પાસે ટોકન ચાર્જ લે એ સંદર્ભે ચર્ચા માટે અમે મિટિંગ બોલાવવામાં આવી હતી। નિર્ણય તો હજી કંઈ આવ્યો નથી, પણ જે તે સંસ્થાના હોદ્દેદાર એક બે જણા આવ્યા હતા, એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ અમને 15-20 મુદત આપો, અમે અમારી સમાજ અને અમારી કમિટીમાં કારોબારીની ચર્ચા કરીને આપની પાસે રજૂઆત કરશું કે ભાઈ અમને મહિનાનો એક બોર્ડનો આટલો ટોકન ભાડો પોસાશે, એ પ્રમાણે તમે નગરપાલિકા અને જે તે સંસ્થા ટાઈપ કરીને આપણે આગળ વધશું આનામાં। હા, નગરપાલિકા લેવલે જોવા જઈએ તો મને એવું લાગે છે કે આ લોકો દરેક સમાજના માણસો રિસ્પોન્સ આપ્યું છે અને એવું લાગે છે કે નગરપાલિકાને ટોકન ભાડું આપશે એવું અમને અપેક્ષા છે।